અંકલ ફાઇનલી તમારા ડોટર ગ્રાઉન્ડ પાસ કરીને આવી ગયા છે અને તમારા ઉપર ચહેરા ઉપર ખુશી પણ દેખાય છે અને ખુશીના આંસુ પણ દેખાય છે, તો શું કહેશો એક વાલી તરીકે દીકરીઓને? કોઈ પણ દીકરીઓ જે ગ્રાઉન્ડમાં આવે તો હિંમત નહીં હારવાની અને કાયદેસર રીતે દોડો ને હિંમત રાખો એટલે તેઓ પાસ થઈ જશો. અને તમે ઓલરેડી ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છો, તમારા પપ્પાનો ચહેરો યાદ કર્યો હતો અંદર? હા ખૂબ. યસ. કેટલી મિનિટમાં કમ્પ્લીટ કરી? 7:30. 7:30. જ્યારે બી ત્રીજો ચોથો રાઉન્ડ હોય ત્યારે એમ થતું હતું કે હવે મારી હિંમત તૂટે છે, નહીં થાય? નહીં, બીજા રાઉન્ડમાં મને ઉલટી થવા માંડી હતી એટલે હું પણ દોડવાનું મેં મૂક્યું જ નહોતું. છતાં બી વોમિટિંગ થતી હતી, છતાં બી તમે ગ્રાઉન્ડ તો છોડ્યું જ નથી? ના અને ફાઇનલી ધીમે ધીમે રનિંગ તો કર્યું જ હતું. યસ. તો તમે આટલી જો કે સ્ટ્રગલ તો ઓલરેડી કરેલું જ છે અને અહીંયા ગ્રાઉન્ડ પર બી કરવું પડ્યું આજે સ્ટ્રગલ, કે વોમિટ થવા માંડી છતાં ગ્રાઉન્ડ નથી છોડ્યું, તો બીજા ગર્લ્સને શું કહેશો તમે? નહીં, ડરવાનું નહીં ને દોડ્યા રાખશો એટલે થઈ જશે. તમે જે પોલીસ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો અમારા તરફથી ધ એડ્યુમલ તરફથી તમને 4 મહિનાનો રેકોર્ડેડ કોર્સ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે ફ્રીમાં આપે. થેન્ક યુ. થેન્ક યુ.